એક દીકરીની હત્યા થાય અને આગેવાનોને કઈ પડી જ નથી। સામાજિક આગેવાનો માટે તો ડૂબી મરવાની વાત છે। જમણવાર કરવા જ આગેવાનોનું નિર્માણ કર્યું છે। જરૂર પડે તો સ્પેશિયલ ટીમની રચના કરે, સાવ ધીમી ગોકળગાય ગતિએ તપાસ થાય। આ શંકાસ્પદ મૃત્યુ 100% છે કે આપણે ખાલી સન્માનો જ કરવાના, સન્માનો લેવાના જ। પૂરેપૂરી હત્યાની આશંકા છે, કારણ કે જે પ્રમાણે ડેથ બોડી ઉપર નિશાન છે, ફરિયાદ પણ દાખલ કરાવવા સુદ્ધાની તસદીશો સ્થાનિક આગેવાનો કે સ્થાનિક લોકો ના લઈ શકે તો એ દુઃખદ બાબત છે। હત્યાના આરોપીઓની ધરપકડ કરવામાં આવે। મહેસાણાની અંદર પાટીદાર યુવતીના મોત મામલે હડકંપ મચ્યો છે, ખળભળાટ મચી ગયો છે। પાટીદાર આગેવાન વરુણ પટેલની પોસ્ટથી અત્યારે હડકંપ મચ્યો છે। 10 દિવસ બાદ પણ એફઆઈઆર ન નોંધાતા હવે પાટીદાર આગેવાનો છે તે મેદાને આવ્યા છે। યુવતીનો મૃતદેહ કેનાલમાંથી મળ્યો હોવાનું સામે આવ્યું। મૃતદેહ પર ઈજાના નિશાન અને શરીર દાઝેલું મળ્યું। સમગ્ર મામલો દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોવાનો પણ આરોપ લાગ્યો છે। યુવતીની માતા એકલી હોવાથી ન્યાય માટે ભટકવું પડી રહ્યું છે। સાચી તપાસ થાય તો મોટું ષડયંત્ર બહાર આવવાની આશંકા। સામાજિક અને રાજકીય આગેવાનોને ન્યાય માટે અપીલ કરવામાં આવી। સમગ્ર મામલે પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે। ત્યારે મહેસાણાની અંદર પાટીદાર યુવતીના મોત મામલે હવે ખળભળાટ છે ને પાટીદાર આગેવાનો છે તે મેદાને આવી ચૂક્યા છે। પાટીદાર આગેવાન વરુણ પટેલે એક સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી છે। તેમ છતાં સમગ્ર મામલો છે તે આત્મહત્યા હોવાને એવું દેખાડવાને લઈને દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। યુવતીની માતા એકલી હોવાથી, કારણ કે યુવતીના પિતા નથી, યુવતીની માતા એકલી જ છે, તેથી ન્યાય માટે એને ભટકવું પડી રહ્યું છે અને તે જ માટે હવે પાટીદાર સમાજના આગેવાનો છે તે મેદાને આવ્યા છે। સાચી તપાસ થાય તો મોટું ષડયંત્ર બહાર આવવાની પૂરેપૂરી આશંકાઓ પણ છે। સામાજિક અને રાજકીય આગેવાનોને ન્યાય માટે એ અપીલ પણ કરવામાં આવી રહી છે। ત્યારે સમગ્ર મામલે પોલીસની કામગીરી સામે પણ સવાલ ઉઠી રહ્યા છે કે કેમ 10 દિવસ થઈ ગયા હોવા છતાં હજુ સુધી એ પોલીસે કોઈ પણ પ્રકારની એ તપાસ નથી કરી। પોલીસે કોઈ પણ પ્રકારની એમાં ધ્યાન નથી આપ્યું કે 10 દિવસ થઈ ગયા અને આત્મહત્યા કરીને એ દબાવવાનો કેમ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। આવા અનેક સવાલો છે તે અત્યારે પોલીસ સામે પણ ઉઠી રહ્યા છે, પરંતુ હવે પાટીદાર આગેવાનો ધીરે ધીરે એ મેદાને આવી રહ્યા છે। ત્યારે વરુણ પટેલની એ સૂચક પોસ્ટ છે, એ સૂચક પોસ્ટથી અનેક સવાલો પણ ઊભા થઈ રહ્યા છે કે હકીકત એ મહેસાણાની આ દીકરી સાથે શું થયું છે। જે રીતે મૃતદેહ મળ્યો છે બળેલી હાલતમાં, દાઝેલી હાલતમાં, અને સાથે સાથે શરીર પર એ ઈજાના નિશાન પણ જોવા મળી રહ્યા છે, તેમ છતાં પોલીસ કેમ કોઈ પણ પ્રકારની એ તપાસ નથી કરતી। કારણ કે આ છોકરી છે તે રામોસણા છે મહેસાણાનું, ત્યાં રહેતી હતી અને મૃતદેહ મળ્યો ત્યારે શરીર પર હથિયારના ઘા હતા, શરીર થોડું બાળેલું હતું અને આદિ કરીને કેનાલમાં નાખી દીધેલી હતી, એટલે કે યુવતીના શરીરમાં પાણી પણ ઘૂસી ગયેલ હતું, લાશ સંપૂર્ણપણે ફૂલી ગયેલ હતી। એ દ્રશ્યો અમે તમને ન બતાવી શકીએ તેવા એ દ્રશ્યો પણ મળી આવ્યા છે, પરંતુ તેમ છતાં 10 દિવસ વીતી ગયા છે, પરંતુ હજુ સુધી કેમ કોઈ પણ પ્રકારની તપાસ કરવામાં નથી આવી, એવા અનેક સવાલો અત્યારે પોલીસ પર ઉઠી રહ્યા છે। ત્યારે હવે પાટીદાર સમાજના આગેવાનો ધીરે ધીરે મેદાને આવી રહ્યા છે અને વરુણ પટેલ છે એ વરુણ પટેલ હવે મેદાને આવ્યા છે। વરુણ પટેલે એક પોસ્ટ પણ કરી છે અને વરુણ પટેલની પોસ્ટથી લઈને સંગીતાબેન કાંતિલાલ પટેલના મોતને લઈને અનેક સવાલો ઉઠ્યા છે। મહેસાણાની અંદર પાટીદાર યુવતીના મોત મામલે આ ખળભળાટ અત્યારે મચી ગયો છે, કારણ કે પાટીદાર આગેવાનો હવે ધીરે ધીરે મેદાને આવી રહ્યા છે। સામાજિક પરિસ્થિતિ છે એ ક્યાંક ને ક્યાંક સમાજની સાથે રહેવા માટે એ તમામ આગેવાનો આગળ આવે, રાજકીય સામાજિક તમામ આગેવાનો આગળ આવે તેવી પણ વરુણ પટેલે પોતાના પોસ્ટની અંદર એ સૂચના કરી છે, અપીલ કરી છે કે સમાજની દીકરી છે, કેવી રીતે સમાજની દીકરીને એ હત્યા કરી દેવામાં આવી છે, તેમની પાછળનું કારણ શું છે, આ કારણો જાણવા માટેની અત્યારે સામાજિક આગેવાનોએ તજવીજ હાથ ધરી છે। પરંતુ વધુ માહિતી માટે ન્યૂઝરૂમથી ભાવિક મારી સાથે જોડાયેલા છે। ભાવિક, મહેસાણાના
એ રામોસણ ગામની અંદર રહેતી પાટીદાર દીકરીની એ મૃતદેહ મળી આવે છે. 10 દિવસ થઈ ગયું છે, તેમ છતાં પોલીસ કોઈ તપાસ નથી કરી રહી. અને હવે પાટીદાર આગેવાન વરુણ પટેલની એક પોસ્ટ છે, એ પોસ્ટથી ખળભળાટ મચ્યો છે. બિલકુલથી જ ઉમંગ, જે રીતે ગઈકાલે વરુણ પટેલની એક ફેસબુક પોસ્ટ અને જેની અંદર એક ફોટા પણ મૂકવામાં આવ્યા છે અને ફોટા કદાચ આપણે ન જોઈ શકીએ, લોકોને વિચલિત કરી શકે તે પ્રકારના ફોટા છે. કારણ કે જે ડેડ બોડી છે એને 10 દિવસ વીત્યા છતાં પણ હજુ સુધી કોઈ કાર્યવાહી ન થઈ હોવાની વાત અત્યારે જોવા મળી રહી છે. ત્યારે મહેસાણાની અંદર પાટીદાર સમાજની યુવતી કે જેમની જે ડેડ બોડી મળી છે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે કે તેમની હત્યા થઈ છે. તે પ્રકારની વાત હાલ સામે આવી રહી છે. જોકે વરુણ પટેલની પોસ્ટ બાદ પાટીદાર સમાજના જે આગેવાનો છે તેમાં એક આક્રોશ જોવા મળી રહ્યો છે. પોલીસ પર એક ગંભીર સવાલો જે છે તે ઊભા થતા જોવા મળી રહ્યા છે કે 10 દિવસ વીત્યા છતાં હજુ સુધી કેમ કોઈ જાતની તપાસ નથી કરવામાં આવી. સાથે જ પાટીદાર આગેવાન વરુણ પટેલ કે જેમણે એ પોસ્ટ મૂકી, એ પોસ્ટની અંદર તેમણે ઉપર ઘણું બધું લખાણ પણ લખ્યું છે, જેની અંદર સમાજની પણ વાત કરવામાં આવી છે, પોલીસની પણ વાત કરવામાં આવી છે. ત્યારે વરુણ પટેલ મારી સાથે જોડાયા છે ફોન લાઈન પર, સીધા એમની સાથે જ વાત કરીએ. વરુણભાઈ, જે રીતે તમે ફેસબુક પર એક પોસ્ટ મૂકી છે, પોસ્ટની અંદર પાટીદાર સમાજની એક દીકરીના ફોટા પણ મૂક્યા છે, જે ફોટા કદાચ આપણે શું કોઈ પણ ના જોઈ શકે તે પ્રકારની ડેડ બોડીની હાલત થઈ ચૂકી છે. પહેલા તો આખી ઘટનાને લઈને તમારું શું કહેવું છે, શું માનવું છે? જો આ આખી ઘટનામાં સ્થાનિક પ્રશ્ન હતો અને દીકરીનું શંકાસ્પદ રીતે ગુમ થઈ હતી. અને શંકાસ્પદ રીતે ગુમ થયા બાદ પરિવાર પણ પોલીસ સ્ટેશને અરજી આપવા અને ફરિયાદ લખાવવા માટે ગયો હતો. મીનવાઇલ એ જ અરસામાં 3 દિવસમાં દીકરીની ડેથ બોડી જે તે જગ્યાએથી મળી ગઈ હતી. પણ જે ડેથ બોડીની હાલત અને ડેથ બોડી ઉપરના જે નિશાનો છે એ નિશાનો જોતા અને જે ઘટનાનું સ્થળ છે એ પણ દીકરીના રૂટીન રૂટમાં ક્યાંય આવતું નહોતું. એટલે આખો જે મૃત્યુનો મામલો હતો એ શંકાસ્પદ હતો અને તેના પરિવારને અને ત્યાંના સ્થાનિક જે આગેવાનો છે બધાને આમાં પૂરેપૂરી હત્યાની આશંકા છે. કારણ કે જે પ્રમાણે ડેથ બોડી ઉપર નિશાન છે, ઘટનાનો સ્થળનું જે મિસમેચ છે એ પ્રમાણે હત્યાની આશંકા 100% છે. અને એ લોકોની વાત પણ મેં જાતે પણ મારા સોર્સિસ થી પણ તપાસ કરી કે આ કોઈ નેચરલ ડેથ નથી, કે આ આત્મહત્યા નથી, આ શંકાસ્પદ મૃત્યુ 100% છે. અને આમાં હત્યાની કલમનો ઉમેરો થાય અને લાગતા વળગતા આરોપીઓની ધરપકડ થાય. અને મેં સમાજના આગેવાનોને, સમાજના રાજકીય આગેવાનો બધાને મેં ધ્યાન પણ દોર્યું છે કે મહેસાણામાં કેટલાય કોર્પોરેટર જ હશે, કેટલાય જિલ્લા તાલુકાના સદસ્ય હશે, ધારાસભ્યો હશે, સંસદ સભ્યો હશે. આવી મોટી ગંભીર ઘટના હોવા છતાં કોઈ પણ આગેવાન, સામાજિક આગેવાને કોઈ આ વિષયને ધ્યાનમાં ના લીધો, એ પરિવારની મદદ ના કરી કે આમાં એક ફરિયાદ પણ દાખલ કરાવવા સુદ્ધાની તસદીજો સ્થાનિક આગેવાનો કે સ્થાનિક લોકો ના લઈ શકે તો એ દુઃખદ બાબત છે અને એ સમાજ માટે એક રોષની પણ બાબત છે. એટલે મેં સામાજિક અને રાજકીય આગેવાનોને પણ મારી રીતે હૃદયથી ટકોર પણ કરી દે અને એમની પાસે મદદની યાચના પણ કરી દે. એટલે હું તો ખાલી એટલો જ આશાવાદી છું કે આમાં વહેલામાં વહેલી તકે ફોજદારી ફરિયાદ હત્યાની દાખલ કરવામાં આવે, હત્યાના આરોપીઓની ધરપકડ કરવામાં આવે, પોલીસ બહુ ડિટેલમાં આની તપાસ કરે ઊંડાણપૂર્વક, જરૂર પડે તો સ્પેશિયલ ટીમની રચના કરે. વરુણભાઈ, પરિવાર, દીકરીના પરિવાર સાથે તમે કોઈ વાતચીત કરી? એમને કોઈ પર શંકા છે ખરી કે કોઈ આ ઘટના બની એની પાછળ કોઈ મૂળભૂત કારણ અથવા તો કોઈ જૂની કોઈ અંગત અદાવત હોય તેના કારણે આખી ઘટનાને અંજામ આપ્યો હોય તેવી વાત? આ દીકરીના પરિવારને પણ અમુક શંકાઓ છે. દીકરીના પરિવાર સાથે મારે ડાયરેક્ટ વાત નથી થઈ, પણ અમારા જે ત્યાંના સ્થાનિક આગેવાન છે સતીશ પટેલ ને ઠાકરે ને એ લોકોએ બધા પરિવાર સાથે સતત સંપર્કમાં છે. ત્યાં એક વકીલ છે, કરણી સેનાના પ્રમુખ છે, એ પોતે પરિવારના સંપર્કમાં છે અને એ બધી એમને ડિટેલમાં વાત થઈ છે ને મારે એ લોકો સાથે વાતચીત ચાલુ છે. મેં મીનવાઇલ આજે આપનો ફોન આવ્યો એ પહેલા મારે મહેસાણાના એસપી સાહેબ સાથે પણ વાત થઈ છે અને એસપી સાહેબને પણ મેં વિનંતી કરી છે કે આ ઘટનાની તપાસમાં પોતે ડાયરેક્ટ ઇન્વોલ્વ થાય અને જે પણ લાગતા વળગતા આરોપીઓ છે
એની ધરપકડ કરવામાં આવે. અને આ શનિ રવિ છે, પણ તેમ છતાં એવું આજે અમારી ટીમ એસપી સાહેબને મળવા જશે, કાં તો સોમવારે એસપી સાહેબને મળવા જશે અને ઘટનામાં શું થાય છે અને કઈ રીતે પોલીસને સહકાર લઈ શકાય છે અને પોલીસની તપાસને વેગ અપાઈ શકાય છે એના માટે અમે પ્રયત્નશીલ રહીશું. આ ખૂબ સંવેદનશીલ અને દુઃખદાયક ઘટના છે, પાટીદાર માટે નહીં પણ ગુજરાત માટે. કોઈ દીકરીની હત્યા થાય, શંકાસ્પદ મૃત્યુ થાય અને સાવ ધીમી ગોકળગાય ગતિએ તપાસ થાય, એ દુઃખદાયક બાબત ગુજરાતના ન્યાયતંત્ર માટે, ગુજરાતના સમાજો માટે, ગુજરાતના સામાજિક આગેવાનો માટે તો ડૂબી મરવાની વાત છે કે આપણે ખાલી સન્માનો જ કરવાના, સન્માનો લેવાના, થોડા જ ભેગા કરવાના. સમાજને જયારે સાચી પીડા હોય, સાચી વ્યથા હોય અને સમાજના આગેવાનો સન્માન કરવામાં, જમણવાર કરવામાં, ખાલી વાહિયાત પોતાના રાજકીય માર્ક વધારવામાં વ્યસ્ત હોય અને આવડી મોટી ઘટના હોય અને એકે આગેવાનનું ધ્યાન સુદ્ધા ના જાય, પગ ચંપી કરવા જ આગેવાનોનું નિર્માણ કર્યું છે, જમણવાર કરવા જ આગેવાનોનું નિર્માણ કર્યું છે. એક દીકરીની હત્યા થાય અને આગેવાનોને કઈ પડી જ નથી અને તોય એ મેળાવડામાં પટેલિયા મારા જમણવાર કરવા પહોંચી જાય છે. એટલે ખબર નહીં, સમાજે પણ જાગવાની અને વિચારવાની જરૂર છે. આવી ઘટનામાં આવું સ્ટેન્ડ અમારે લેવું પડે એવું ના હોવું જોઈએ. આ સમાજના આગેવાનોની, રાજકીય આગેવાનોની નૈતિક જવાબદારી છે. તમે જયારે સમાજના, રાજકારણના આગેવાનો થઈને ફરતા હોય અને તમે તમારી નૈતિક જવાબદારીઓ ચૂકશો તો ચાલશે, 4-6 મહિના તમારી દુકાન ચાલશે, પણ જો તમે પ્રશ્નોમાં પ્રજા સાથે નહીં ઉભારો તો તમારી દુકાન બંધ થઈ જશે. હું એ આગેવાનોને પણ કહેવા માંગુ છું કે રાજનીતિ બધા કરે, સમાજ નીતિ બધા કરે, પણ જયારે નૈતિકતાના પ્રશ્નો આવે ત્યારે એમાં તમારે બીજું બધું સાઈડમાં મૂકી અને આવા પરિવારને આવા વિષયોમાં મદદ કરવી જોઈએ. અને અમે ધ્યાન દોરીએ અને તમે શરમના મારે આવો, બરોબર છે. તમને રાજકીય નેતાઓ બોલે તો 1 કલાકમાં પહોંચી જાવ છો અને તમારા સમાજની દીકરીની હત્યા થાય છે, 10 દાડા સુધી એની એફઆઈઆર નહીં લખાતી, ત્યારે એકે આગેવાન ક્યાંય દેખાતો નહીં, એને ખબર નહીં. એટલે આ કઈ રીતનું સમાજ? વરુણભાઈ સહિતના આગેવાનો મહેસાણા દીકરીના પરિવારને મળવા હવે જશે, શું સાંત્વના પાઠવશે એમના પરિવારને? દીકરીના પરિવારને પણ મળવા જઈશું, એસપી સાહેબને પણ મળીશું અને હત્યાની ફરિયાદ દાખલ કરી અને આરોપીઓની ધરપકડ નહીં કરવામાં આવે તો તમે મને બહુ સારી રીતે ઓળખો છો કે બીજું જે કરવાનું છે એ બધું કરીશું. અને આમાં 100% ભલે કોઈ સમાજના આગેવાનોએ કે રાજકીય આગેવાનોએ જવાબદારી નથી લીધી, વરુણ પટેલ વ્યક્તિગત રીતે આમાં જવાબદારી લે છે. આમાં હત્યાની ફરિયાદ નોંધાશે, આરોપીની ધરપકડ થશે અને નહીં થાય તો જેને ઊંધા કરવાના છે મહેસાણાથી લઈને ગાંધીનગર સુધી એ બધાને ઊંધા કરી દઈશ. ઊંધા લટકાવાના થશે તો લટકાઈશ ખરો, પણ આમાં આરોપીઓની ધરપકડ કરાઈશ અને હત્યાની ફરિયાદ દાખલ કરાઈ. બિલકુલ વરુણભાઈ, આભાર જોડાવા બદલ અને ચર્ચા કરવા બદલ. તો જે રીતે મહેસાણાની અંદર પાટીદાર સમાજની દીકરી કે જેમની શંકાસ્પદ હાલતમાં જે ડેડ બોડી મળી છે ન આપણે જોઈ શકીએ, પરંતુ હાલ 10-10 દિવસ થઈ ગયા છતાં પણ હજુ સુધી કોઈ કાર્યવાહી ન થતા હવે પાટીદાર સમાજના જે આગેવાનો છે, પાસના જે નેતાઓ છે તેઓ હવે મેદાને આવ્યા છે અને વરુણ પટેલ એ પોતે જવાબદારી એવી લીધી છે કે જ્યાં સુધી દીકરીને હવે ન્યાય નહીં મળે ત્યાં સુધી મહેસાણાથી લઈને ગાંધીનગર સુધી હવે ચીમકી પણ આપી છે. સમાજના આગેવાનોને પણ તેમને ચીમકી આપી છે કે મેળાવડાઓ બંધ કરો, જમણવારો બંધ કરો અને દીકરીને ન્યાય અપાવવા માટે આગળ આવો. તે પ્રકારની વાત કરતા પાટીદાર સમાજના જે આગેવાનો જોવા મળી રહ્યા છે લાલઘુમ થઈ ચૂક્યા છે હવે. અને હવે આ મામલો એ ન માત્ર એક મહેસાણા પૂરતો પરંતુ ગુજરાતભરમાં જ્યાં જ્યાં પાટીદાર સમાજ વસે છે ત્યાં ત્યાં આ મુદ્દો ગુંજશે તેવી પણ પૂરેપૂરી શક્યતાઓ અત્યારે ઉમંગ જોવા મળી રહી છે. કારણ કે વરુણ પટેલે પોતે જવાબદારી લઈને એવું કીધું છે કે જેને ઊંધા લટકાવવાના થશે તેને ઊંધા પણ લટકાવીશું, ગાંધીનગરથી મહેસાણા સુધી દોડવું પડે તો પણ દોડીશું. વ્યક્તિગત તેમણે જવાબદારી લઈને દીકરી અને તેમના પરિવારને ન્યાય અપાવવાની વાત જે છે તે કરી છે. ત્યારે આગામી સમયમાં આખી ઘટનાને લઈને શું મોટા ખુલાસા થાય છે એ સમય આવશે ઉમંગ ત્યારે ખબર પડશે. જી બિલકુલ, આભાર ભાવિક અમારી સાથે જોડાવા બદલ અને માહિતી બદલ.